યુદ્ધસ્ય રમ્ય કથા એવું કહેવાય છે કે યુદ્ધની છે ને કથા જ ખાલી રમ્ય હોય, બાકી યુદ્ધમાં પ્રત્યક્ષ જેને ભાગ લેવાનો થાય ને એને એના હાજા ગળી જાય. ભલભલા માણસો ના યુદ્ધનું નામ પડે ને ડરી જાય. મોતથી કોને બીક ના લાગે? મોતથી કોણ ના બીવે? મૃત્યુથી બધાને બીક લાગે આમ તો સામાન્ય રીતે. આપણા ભારતના સૈન્યના એક સૌથી વડા થઈ ગયા, એમનું નામ હતું ફિલ્ડ માર્શલ સેમ માણેકશા. પોતે પારસી હતા, ખબર છે? એ માણેકશાહે એક વખત એવું સ્ટેટમેન્ટ દીધું હતું કે જગતમાં જો કોઈ એમ કહે કે હું મૃત્યુથી બીતો નથી, તો એમાં બે જ વિકલ્પ હોઈ શકે. કાં તો એ માણસ જૂઠું બોલે છે અને કાં તો એ માણસ ગોરખો છે. ગુરખા એ નેપાળની એક રઈસ છે. રઈસ એટલે જાતિ. એ ગોરખા લોકો એ ખરેખર એ લોકો એને મોતની બીક હોતી જ નથી એમ, એવું સેમ માણેકશાહે તારણ કાઢ્યું છે. મૃત્યુથી ડરે નહીં. એટલા માટે અંગ્રેજો એમના સૈન્યમાં આખી રેજિમેન્ટ એમના નામથી અલગ રાખી હતી. એનું નામ હતું ગોરખા રેજિમેન્ટ. કોઈ દિવસ ના બીવે મરવાથી. એટલે ક્ષત્રિયને પણ એમ જ કીધું છે કે તમે મૃત્યુથી બીવાનું નહીં. મૃત્યુથી બીવાનું નહીં. યુદ્ધે ચાપ્ય પલાયનમ, ક્ષત્રિયનો ગુણ કીધો છે ને. યુદ્ધમાંથી ડર, અપલાયન ન કર, પલાયન ન કરવું, અપલાયન. એટલે યુદ્ધની ખાલી કથા જ રમ્ય હોય, બાકી પ્રત્યક્ષ યુદ્ધ જ્યારે સામે આવે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય. એટલે એવી વાત છે કે એક વખત પેશવા સવારના પોરમાં બેઠા હતા અને એનો વાળંદ આવ્યો દાંડી કરવા. આજે આવ્યો છે ને આપણે, તમારે હજી દાંડી વાડી છે નહીં એટલે ખબર નહીં પડે. તે દાંડી કરતા કરતા અસ્ત્રા પહેલા અલગ જાતના અસ્ત્ર આવતા, આમ કરીને આમ બધા અણી કાઢતા, એને ધાર કરતા. પછી અસ્ત્રો કરતો હતો, એમાં સહેજ આડું અવડું ક્યાંક થયું હશે તો અસ્ત્રો સહેજ દબાઈ ગયો તો વાગી ગયું. યાદ આવી ગઈ? કીધી હતી તો પૂરી કરી દે, ચાલુ રાખી છે. હા, તો સહેજ અસ્ત્રો અડી ગયો તો એને આમ એકદમ વાગી જાય તો સહેજ સિસકારો નીકળી જાય કે નહીં? તો એ બેસવાથી આમ સહેજ નીચે ઉડાય તો બેન ઉડાઈ દેવી નીચે, તમારો પગ થાકી જશે. તો સિસકારો નીકળી ગયો છે એમ થઈ ગયું. તો જે વાળંદ હતા ને એ પછી આમ જરીક આખા બોલો હતો. તે પેશવાને કહેવા માંડ્યો, શું એમ કે પેશવા સાહેબ તમે આટલો અસ્ત્રો અડી જાય એમાં તમે આમ સિસકારા બોલાવો છો, તમે શું લડાઈના રણમેદાનમાં તમે શું કરતા હશો? આટલામાં આમ સિસકારા બોલાવી દો છો. તો પેશવા કશું બોલ્યા નહીં. આમ અપમાન તો લાગે ને, વાળંદ આવું કહી ગયો એટલે સમજે શું એના મનમાં એમ. તો પછી એ વખતે કશું ના બોલ્યા. દાઢી પૂરી થઈ ગઈ ને પછી ઊભા થયા પેશવા. વાળંદે ઊભો થયો, આમ બધું ખંખેર્યું. પછી વાળંદને ઊભો તો તે પેશવાએ ભાલો ઉતાર્યો. ખીલી ઉપર લટકાયેલા હોય ને ક્ષત્રિયના ઘરમાં, નહીં આમ ચોકડી કરીને લટકાવતા, જોયા છે? ઊભા થયા, ભાલો ખણ્યો ભીત ઉપરથી, અને વાળંદનો પગ હતો ને એના પગ ઉપર પગ મૂક્યો પોતાનો, અને આમ કરીને ઘાચ દઈને ભાલો ગાળ દીધો. પેલો પોતાના પગમાં, પછી એના નીચે વાળંદનો પગ હતો એના પગમાં, અને સીધો જમીનમાં ઘુસાડી દીધો આટલો. અને ભાલો આમ પગમાં આમ કોઈ ગાલી દે તો દશા શું થાય આપણી? વાળંદ રાડા રાડ કરવા માંડ્યો અને પેશવા હાસે ખડખડાટ. પૂછતો હતો ને યુદ્ધમાં કેમ થાય, યુદ્ધમાં આમ થાય કે જો કે મને કઈ થાય છે અને તું મંડ્યો રાડું કરવા. એટલે ભણી તો હવે તારું એકદમ ભાગી ગયું એટલે સિસકારો બોલી ગયો. બાકી યુદ્ધમાં અમને ખબર હોય કે ભાઈ અમે આવનારા જ છે બધા એમ, એટલે અમને કાંઈ ન થાય એમ, અને તું જો મંડ્યો રાડું કરવા. એટલે શૌર્ય, પરાક્રમ, આ બધા ગુણો પેશવા જો કે ક્ષત્રિય નતા હો, ઘણા લોકોને આ ખબર નહીં હોય. પેશવા બ્રાહ્મણો હતા. એ મરાઠાના શાસનકાળની અંદર પેશવાઓ શરૂઆતની અંદર પ્રધાન તરીકે રાખવામાં આવતા. પછી બાજીરાવ પેશવા બધા બ્રાહ્મણો હતા. એ પહેલા પ્રધાન તરીકે હતા, પણ પછી જે રાજાઓ હતા ને મરાઠા રાજાઓ એ નબળા પડ્યા.
એ નબળા પડ્યા એટલે પેશવાઓ તો બહુ હોશિયાર, બ્રાહ્મણો અમે બહુ હોશિયાર હોય, એનો આઈક્યુ ઊંચો હોય અને બધા તાકાતવાળા થઈ ગયા. તો એ લોકો પછી ઓલાને બેહાડી દીધા. મૂળ રાજાઓ હતા મરાઠા, શિવાજીના જે વંશજો હતા એ વંશજોને બેહાડી દીધા. સમાન સત્તા નહીં ચાલે, હવે સત્તા પેશવાની ચાલશે. પછી પેશવાની સત્તા ચાલવા માંડી. પણ હતા બ્રાહ્મણ, પણ પછી લડાઈ બડાઈમાં બધા થઈ ગયા પાવરફુલ બધા. ચાલો એ